જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ એટલે કે વૃષભ રાશિ. તો વૃષભ રાશિના જાતકો માટે જુલાઈથી લઈ અને ડિસેમ્બર એટલે કે આગામી 6 માસ વર્ષ 2026ના આ અંતિમ 6 મહિના કેવા રહેશે એ વિગતવાર આપને જણાવીશું. તો આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. જ્યોતિષને લગતા મૂંઝવતા પ્રશ્નોના સમાધાન માટે આપ અમારો સંપર્ક અવશ્યથી કરી શકો છો. મિત્રો, આગામી 6 મહિના વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાના છે. ગુરુ અને શનિના પ્રભાવને કારણે તમે ઘણા ક્ષેત્રોમાં લાભનો અનુભવ કરશો, જેમાં તમારી કારકિર્દી અને વ્યવસાય પર સકારાત્મક અસર અને નાણાકીય લાભનો પણ સમાવેશ થાય છે. વધુમાં તમે તમારા પરિવાર સાથે ગુણવત્તાયુક્ત સમયનો આનંદ માણશો. 2 જૂનથી દેવતાઓના ગુરુ તેમની ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને વૃષભ રાશિના ગોચર કુંડળીના 3જા ભાવમાં સ્થાન પામી ચૂક્યા છે. અહીં તેઓ શનિ સાથે ત્રિકોણ યોગ બનાવે છે, જે 11મા ભાવમાં છે. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ જોડાણ માનવામાં આવે છે. આમ તમે દરજ્જો અને પ્રતિષ્ઠા મેળવવા, સામાજિક સન્માન મેળવવા અને નવા સંપર્કો બનાવવાની લઈ અને દરેક બાબતોમાં મોટી સફળતા મેળવી શકો છો. જોકે વર્ષના અંતિમ મહિનાઓમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે. વૈદિક જ્યોતિષશાસ્ત્ર અનુસાર જુલાઈ મહિનાની શરૂઆતમાં એટલે કે જૂનથી શરૂઆતથી ગુરુ ઉચ્ચ રાશિ કર્ક રાશિમાં પ્રવેશ કર્યો છે. આમ તેની ગોચર કુંડળીના 3જા ભાવમાં ગોચર છે અને ઓક્ટોબરમાં સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે રાશિના 4થા ભાવમાં રહેશે. શનિ પણ મીન રાશિમાં રહેશે, જે 11મા ભાવમાં છે. કેતુ 4થા અને 5મા ભાવમાં રહેવાના છે. રાહુ જૂનથી ડિસેમ્બર સુધી 10મા અને ત્યારબાદ 11મા ભાવમાં રહેશે. મંગળની વાત કરીએ તો તે મેષ રાશિથી સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. જૂનથી ઓગસ્ટ સુધી ગુરુ મંગળ સાથે ચતુષ્કોણ યોગ બનાવશે. તેથી તમારે સાવચેત રહેવાની જરૂર પડશે, કારણ કે આ દિશા શુભ માનવામાં આવતી નથી. વધુમાં સૂર્ય, બુધ, શુક્ર અને ચંદ્ર ચોક્કસ સમયગાળા પછી રાશિઓ બદલતા રહે છે, જે તમારા જીવનને કોઈને કોઈ રીતે અસર કરી શકે છે. વૃષભ રાશિના લોકોનો વ્યવસાય આગામી 6 માસમાં કેવો રહેશે? તો આગામી 6 મહિના વૃષભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેવાના છે. 2 જૂનથી ગુરુ એ 3જા ભાવમાં ગોચર કરી ચૂક્યા છે, જે તેમને ઘણા નવા ઓર્ડર આપી શકે છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ સારો સમય હોઈ શકે છે. વધુમાં ગુરુ અને પ્લુટોના પ્રભાવને કારણે વૃષભ રાશિના જાતકો ઉચ્ચ કક્ષાના અને પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે જોડાઈ શકે છે. પરિણામે તેઓ નોંધપાત્ર વ્યવસાયિક નફો અનુભવી શકે છે, જે સંભવતઃ તેમની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે છે. પ્રભાવશાળી લોકો સાથે સંબંધો સ્થાપિત કરવાથી તમારા વ્યવસાયમાં ઝડપી વૃદ્ધિ થઈ શકે છે. જોકે આ સંબંધો જાળવવા માટે સાવધાની અને સમજદારીની જરૂર પડશે, કારણ કે એક નાની ભૂલ પણ સંબંધોને નબળા બનાવી શકે છે. તેથી સાવધાની સાથે આગળ વધવાથી ઘણા સારા પ્રોજેક્ટ મળી શકે છે. કરિયર કેવું રહેશે? તો કારકિર્દીની દ્રષ્ટિએ વૃષભ રાશિના જાતકોને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર લાભ થઈ શકે છે. ગુરુ ઓક્ટોબર સુધી 3જા ભાવમાં અને શનિ 11મા ભાવમાં છે. વાતચીત, જોડાણો અને નેટવર્કિંગ તમારા કારકિર્દી પર સકારાત્મક અસર કરી શકે છે. તમે ઘણા પ્રભાવશાળી લોકો સાથે જોડાઈ શકશો, જે ભવિષ્યમાં તમારી કારકિર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જો તમે આ મહિને સ્પર્ધાત્મક પરીક્ષા કે ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છો તો સફળતાની પ્રબળ શક્યતા છે. તમારા આત્મવિશ્વાસ અને હિંમતમાં પણ વધારો થશે, જેના કારણે ઘણા ક્ષેત્રોમાં સફળતા મળી શકે છે. માન અને સન્માનમાં પણ વધારો થવાની શક્યતા છે. સામાજિક અથવા રાજકીય ક્ષેત્રોમાં સામેલ લોકો ઉચ્ચ પદ પ્રાપ્ત કરી શકે છે. સંદેશા વ્યવહાર, મીડિયા, ટેલિવિઝન અથવા અન્ય સંબંધિત ક્ષેત્રોમાં સંકળાયેલા લોકોને આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર ફાયદો થઈ શકે છે. તમે ઘણી વિદેશ યાત્રાઓ પણ કરી શકો છો. આર્થિક દ્રષ્ટિએ કેવા રહેશે આગામી 6 માસ? તો વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો માટે નાણાકીય સુખાકારીની દ્રષ્ટિએ આ મહિનાઓ ખૂબ જ સારા રહી શકે છે. અગાઉના રોકાણો સારા વળતર આપી શકે છે. જો કે રોકાણ કરતી વખતે કોઈ પણ ઉતાવળિયા નિર્ણય લેવાનું ટાળવું જોઈએ. નાણાકીય લાભ માટે ઘણી તકો મળી શકે છે. જો તમે મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમયગાળા દરમિયાન તમને ફાયદો થઈ શકે છે. વધુમાં તમને પૂર્વજોની મિલકત સંબંધિત બાબતોમાં પણ ફાયદો થઈ શકે છે. મિલકત સંબંધિત કોઈ પણ પેન્ડિંગ કોર્ટ કેસ પણ સફળ થઈ શકે છે. આગામી 6 માસમાં સ્વાસ્થ્ય કેવું રહેશે?
તો તમને જણાવી દઈએ કે દેવતાઓનો ગુરુ 2 જૂનથી 31 ઓક્ટોબર સુધી ત્રીજા ભાવમાં રહેશે. આ સમયગાળા દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. જો કે તમારા આહાર, દિનચર્યા અને કસરત પર ધ્યાન આપવું જરૂરી છે. કેતુના ગોચરની પણ કોઈ હાનિકારક અસર નહીં પડે. જો કે જો તમને પહેલાથી જ હૃદય કે છાતીની સમસ્યા હોય તો સાવધાની રાખવી જરૂરી છે. શનિની ત્રીજી દૃષ્ટિકોણ તમારી રાશિ પર પડવાથી તમને થાક અને સુસ્તી અને શરીરમાં દુખાવો જેવી નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુભવાઈ શકે છે. આ રાશિના સ્વામી શુક્ર પણ 6થા ભાવના સ્વામી છે, તેથી તે સામાન્ય કરતાં વધુ સ્વાસ્થ્ય જાળવશે. વૈવાહિક અને પ્રેમ જીવન કેવું રહેશે? તો જુલાઈથી ડિસેમ્બર સુધી વૃષભ રાશિ હેઠળ જન્મેલા લોકો તેમના પરિવાર સાથે સારો સમય પસાર કરી શકે છે. પરિવારમાં કોઈ શુભ ઘટના ઘટી શકે છે. જો કે 31 ઓક્ટોબર પછી ગુરુ કુંડળીના 4થા ભાવમાં ગોચર કરશે. આનાથી શનિ સાથે ત્રિવિધ સંબંધોનો અંત આવશે. આનાથી કેટલીક કૌટુંબિક સમસ્યાઓ થઈ શકે છે. જીવનસાથી, બાળકો અથવા પરિવારના અન્ય સભ્યો વચ્ચે ગેરસમજણ ઊભી થઈ છે. આવી પરિસ્થિતિમાં નાના વિવાદો મોટા વિવાદોમાં ફેરવાઈ શકે છે, તેથી ધીરજ અને સંયમ જાળવવી જરૂરી છે. એકંદરે આગામી 6 મહિના વૃષભ રાશિના જાતકો માટે સારા રહી શકે છે. આ સમયગાળો માનસિક શાંતિથી લઈ અને સુખ સમૃદ્ધિ, મુસાફરી, આધ્યાત્મિકતા અને ધાર્મિક પ્રવૃત્તિઓ માટે અનુકૂળ જણાય છે. ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર ખાસ કરીને તમારા માટે ઉત્તમ રહેવાના છે. ઉપાયોની વાત કરીએ તો વૃષભ રાશિના લોકો શુભ ગ્રહોની સ્થિતિ પ્રાપ્ત કરવા માટે આ પગલાં લઈ શકે છે. નિયમિતપણે સૂર્યની પ્રાર્થના કરવી, સૂર્યને સવારમાં અર્ઘ્ય આપવો, ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ અને ચંદ્રની પૂજા પણ ફાયદાકારક બની શકે છે. દૂધ, દહીં, ચોખા અને ખાંડ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ શુક્રની સ્થિતિ મજબૂત થઈ શકે છે અને તમને લાભ મળી શકે છે. તો વૃષભ રાશિના જાતકો આગામી 6 માસ જુલાઈથી લઈ અને ડિસેમ્બર 2026 સુધીમાં ગ્રહોનું ગોચર તમારા માટે કંઈક આવી પરિસ્થિતિઓનું કરશે નિર્માણ. આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય, તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.